કીમમાં પૂરગ્રસ્તોને બહારે આવ્યું જમિયત ઉલમા લાજપુર આશિયાના નગરમાં જરૂરિયાતમંદોને રાહત કીટ અને કપડાનું વિતરણ। ભારે વરસાદના કારણે કીમ નદીમાં આવેલા પૂરને લીધે ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં અનેક પરિવારો પ્રભાવિત થયા છે। આ કપરી પરિસ્થિતિમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જમિયત ઉલમા લાજપુર દ્વારા પૂર પીડિતોની વહારે આવીને મોટા પાયે રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। કીમ સ્થિત આશિયાના નગર ખાતે યોજાયેલા રાહત કાર્યક્રમ દરમિયાન પૂર અસરગ્રસ્ત પરિવારોને રાશનની રાહત કીટ અને કપડાં પૂરા પાડવામાં આવ્યા હતા। નોંધનીય છે કે જમિયત ઉલમા લાજપુર દ્વારા ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના તમામ જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવામાં આવી છે, જેનાથી પૂરથી ઘેરાયેલા સ્થાનિકોને મોટી રાહત મળી છે। સંસ્થા દ્વારા આ વિસ્તારમાં સતત ત્રીજી વખત આ પ્રકારે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અગાઉ પણ 2 વાર પૂરગ્રસ્તો માટે ખોરાક અને જીવન જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉમદા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર પીડિત પરિવારોએ ઉપસ્થિત રહીને રાહત સામગ્રી મેળવી હતી અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। इधर देखिए, इधर तेल मूकी दे चल चला एक अच्छे तेल मूकी दे उसा मचा जी मारू नाम अय्यूब यूसुफ मलिक है। હું સુરત જમિયત ઉલમા હિન્દ જોઈન્ટ સેક્રેટરી તરીકે જિમ્મેદારી નિભાવું છું અને હું હાલ ઓલપાડ તાલુકાનું મારું ગામ કીમ અને અમારા કીમ પૂર્વ આશિયાના નગરમાં જે કીમ નદીના પાણી જે આવવાથી અમારી વસ્તીમાં લોકોના ઘરોમાં પાણી જવાથી કંઈક નુકસાન થયું હતું। તેના બદલ અમે અમારા જમિયતના સાથીઓ તેમાં ખાસ કરીને અમારા લાજપુરના જમિયત ઉલમા હિન્દ તરફથી અમને જે સહાય કરી છે એના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમાં એ લોકો અમને સહાયમાં અનાજની કીટો આપેલી। પછી અમારા ભાજીના સાથી છે તે લોકોએ પણ અમને કપડાં વિતરણ કરવા માટે આપેલા। કીટમાં અનાજ આવે, જેમાં ચોખા આવે, લોટ આવે, ખાણ આવે, આ બધું ઘરની જરૂરિયાત જે હોય એ બધું એમણે અમારા સુધી પહોંચાડેલું। એટલે અમે દિલથી અને અમારા સોસાયટી તરફથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે હરેકને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર અમારી કેપેસિટી પ્રમાણે જેટલું આવ્યું અને જેટલાને પહોંચી શક્યું એટલે લગભગ અમને 325 કીટ જેવું મળેલી છે અને કપડાં બી ઘણા લોકોને મળ્યા છે અને કંઈક સાથીઓએ અમને રોકડ રકમ બી આપેલી, તે બી અમે જેમ જેમ આવે છે તેમ તેમ આપતા રહીએ છીએ। એટલે આ બધાનો અમે દિલથી શુકરગુજાર બી છે, એમનો આભાર બી માનીએ છીએ। જે લોકોએ અમારા કીમ પૂર્વ આશિયાના નગરમાં જે મદદ કરી છે એ લોકોને અમે દિલથી અમને અમારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम लाजपुर की तरफ से आए हैं, लाजपुर जमियत उलमा हिंद की तरफ से। हम पहली मरतबा भी आए थे
और जब ये तापी नदी का पानी जो इस तरफ आया हुआ था, कीम नदी का पानी जो इस तरफ आया हुआ था, वो हमने सर्वे किया था। हमारे जो उलमा मुफ्ती आसिफ साहब है, जमीयत उलमा के सदर, और मोहम्मद भाई, अबू भाई, वो सब लोग आए हुए थे और उन्होंने सर्वे किया। उसके बाद पहली मर्तबा हम 168 किट लेके आए थे और अभी 105 किट लेके आए हैं। और हम पूरी उम्मत की तरफ से मुफ्ती आसिफ साहब का, अबू भाई का, और जिन लोगों ने भी जिस तरह से भी मदद की है, उन सब का शुक्रिया अदा करते हैं। उन सबको अल्लाह ताला जज़ाए खैर अदा करे। सब नौजवानों का भी शुक्रिया अदा करते हैं कि उन्होंने हर तरफ से मदद की है, जिस तरह से भी मदद की है, हम उनका बहुत बहुत शुक्रिया अदा करते हैं। जज़ाकुमुल्लाह खैरा। मोहम्मद यूसुफ बुलबुलिया मेरा नाम है। लाजपुर जमीयत उलमा तरफ से कीम आशियाना नगर में आज आए हैं। यहाँ जो पानी आया था लगभग 400-500 मकान में, तो सबके लिए किट लेके आए हैं, जो घरेलू चीज लेके आए हैं। यहाँ के जिम्मेदार अयूब भाई ने हमारे को बताया, जमीयत के साथियों को, हमारे सदर भी उस दिन आए थे, मुफ्ती आसिफ साहब, तो उस दिन 168 घरों में हमने किट बांटी थी। आज 107 किट लेके आए हैं पूरी टीम जमीयत की, और अयूब भाई के पास लीज है, उस तरह अभी सबको देंगे। अस्सलाम वालेकुम। हूँ सूरत जिला जमीयत सेक्रेटरी तरीके काम करूँ छूँ। मारू नाम हैदर हामद है। हूँ हथोड़ानो રહેવાસી छूँ। लास्ट 10-12 દિવસ પહેલા कीम નદીમાંથી જે પાણીનું બાળ આવેલું, એ લગભગ માંગરોળ તાલુકામાં અનેક ગામોમાં નુકસાન, ઘણું બધું નુકસાન, અને આ ઓલપાડ તાલુકાનું कीम આસિયાના છે, એમાં પણ 300 થી 400 મકાનોમાં પાણીથી ઘણું નુકસાન થયું હતું। 5 થી 10 ફૂટ સુધી પણ આ મકાનોમાં પાણી રહ્યું હતું। અમારું આ જમીયત ઉલમા હિન્દ તરફથી ત્રીજો અહીંયાનો ચક્કર છે। ત્રીજી વખત અહીંયા અમે કીટો વિતરણ કરવા આવ્યા છે। પહેલી कीम आसियाना नगરમાં અમે ત્રીજી વખત કીટો વિતરણ કરવામાં આવ્યા છે। ઓલપાડ તાલુકાનું कीम ગામ છે, અને પહેલી વખત અમે 50 કીટોનું વિતરણ કર્યું, બીજી વખત 171 કીટોનું વિતરણ કર્યું, અને આજે બી લગભગ 107 કીટોનું વિતરણ કરવાના છે, લગભગ 350 કીટો। એમાં જમીયત ઉલમાએ હિન્દ હંમેશા પૂરા ભારત દેશ માટે, એકતા માટે, દરેક સમાજના લોકો માટે જ્યારે પણ આવી મુસીબતો આવે છે ત્યારે ઊભી રહી છે। એમાં કોઈ નાત જાત ધર્મ જોવામાં આવતું નથી। દરેક સમાજના લોકો સુધી એ લોકોની જરૂરિયાતો પૂરી થાય એ માટે અમે આ કામગીરી કરી રહ્યા છે, અને લોકોની જરૂરતો પૂરી થાય કે લોકોને મદદ પૂરી અમે પાડી શકીએ એ માટે અમે આજે कीम આસિયાના નગર ખાતે પહોંચ્યા છે। એના પછી અમે અનેક ગામોમાં, હથોડા છે, કોસાડી છે, ગીજરમ છે, એવા આજુબાજુના અનેક ગામોમાં પણ કીટોનું વિતરણ કર્યું છે, અને આ જમીયત ઉલમા હિન્દ તરફથી કીટોનું વિતરણ કરવામાં આવે છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम इस्माइल यूसुफ सरकार नानी नरोली। हूँ जमीयत उलमा गुजरातना उपप्रमुख तरीके फरज बजावूँ छूँ। जेवी रीते कि अमारा सेक्रेटरी जनाब हैदरभाई हामदे कामनी विगतो जणावी दई छे, हवे मारे एने कहेवानी जरूर नथी, पण आ मौका पर मैं खास करीने जमीयत उलमा लाजपुरनो खूब खूब आभारी छूँ कि मने जंगी पैमाना पर आ आसियाना कीम ओलपाड़ में खूब काम कर्યું છે। તે બદલ मैं जमीयत उलमा लाजपुरना जिम्मेदारों खास करीने जनाब अबूभाई दीवान, मोहम्मद भाई बुलबुलिया, आफ्ताब भाई अने सादिक भाई, शौकत भाई अने एमनी जे पूरी टीम है, एमनो दिलथी आभारी छूँ कि ए लोकोए वखतो वखत अहींया आवीने जंगी पैमाना पर दाननु काम कर्યું છે। अल्लाह एमने खूब सारो बदलो आपे। जज़ाकल्लाह। अस्सलामु अलैकुम वरहमतुल्लाह।